મારું નામ છે જતીન સાવલા. મારું નામ દ્રષ્ટિ સાવલા છે. અને મારા છોકરાનું નામ છે પરમ સાવલા. એ 7th થી એડમિશન લીધું હતું. અમે યવતમાલ રહીએ છીએ, જેનો જર્ની છે ને અહીંયાથી 4 દિવસ લેવા મૂકવા આવવું હોય કે અમને એને મળીને વાપસ જવું હોય તો અમને 4 નાઇટ્સ ટ્રેનમાં જર્ની કરવું પડે. તો એકવાર અહીંયા રાખતા પહેલાં આપણને વિચાર થતું હતું કે ભાઈ આટલું દૂર છે, આપણે આપણા બચ્ચાને અહીંયા રાખે કે ના કરીએ. મેન અમને સોનગઢની આંગળી ચિંધવનાર હસમુખભાઈ વોરા છે. એ કે ક્યાં બી રાખવું હોય ને દ્રષ્ટિ, એના કરતાં સોનગઢમાં રાખીશ તો તારા છોકરાનું ગ્રોથ બહુ સરસ છે. બીજું મારા હસબન્ડનું બહુ હતું એવું કે ભાઈ ફિક્સ જ છોકરાને છે ને કોઈ 5 સ્ટાર હોટલ જેવી હોસ્ટેલમાં નથી મોકલવી, જ્યાં એને બધું જ હાથમાં મળી જાય. કપડાં ધોવા માટે મશીન્સ છે, રાતના દૂધના ગ્લાસો પીવડાવે છે, એન્ડ બધું અલગ અલગ જે હોય પોતાના રીતે જે નાસ્તા રાખવા આપે, એની રીતે જે ઊંચ નીચની ભાવના અલગ અલગ ઓલું થાય, એ બધું અહીંયા નથી. તો જતીન વોઝ વેરી ફોર્મ કે મને મારા છોકરાને શિક્ષણ આપવું છે, મને 5 સ્ટાર હોટલમાં નથી મોકલવું. તો ડેફિનેટલી અહીંયા એ જે ચીજો શીખ્યો છે એ બિલકુલ અમેઝિંગ છે. આટલા વર્ષ અમારા ઘરે રહ્યો, બચ્ચાઓ નાહી ધોઈને નીકળે ને તો આપણે કહીએ ભાઈ કપડાં છે ને બાથરૂમમાંથી તમારે બહાર કાઢીને રાખવાના કરીને, પોતાની જ મસ્તીમાં હોય. ક્યારે બી છે ને એ લોકો એ ચીજો સાંભળે નહીં. અહીંયા ખાલી 6 મહિના રહીને આવ્યો વેકેશનમાં, એ પોતાના ગંદા કપડાં અંદરથી ઘડી કરીને બહાર લઈ આવ્યો. જ્યારે આપણે જોઈએ કે આપણો છોકરો આ આટલું ચેન્જ બતાવે છે કે પોતાના ગંદા કપડાં અંદરથી ઘડી કરીને લઈ આવે છે, તો આંખમાં લિટરલી પાણી આવી જાય કે આટલા જલ્દી થોડા પીરિયડમાં કેટલું બધું ઇન્ટરનલી ગ્રૂમિંગ થઈ ગયું, કેટલો સમજી ગયો, કેટલો મેચ્યોર થઈ ગયો કે ભાઈ મને એને કેવું નથી પડતું તારા કપડાં ઉપાડીને અહીંયા રાખ. એવી રીતે સ્ટડીઝમાં હજી એકદમ ફોર્મ થઈ ગયો, એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં એકદમ ગ્રૂમિંગ મળ્યું એને. એવી રીતે જ આપણે કહીએ તો બેઝિક લાઈફસ્ટાઈલમાં અહીંયાની પનિશમેન્ટ્સ બી મને એટલી ગમે. એવું લાગે કે છોકરાઓને પનિશમેન્ટમાં શું આપે, તે બહુ મસ્તી કરી છે ને. ધ હાર્ડ પનિશમેન્ટ ઇઝ તમારે ટોયલેટ ધોવાના. આજે નોર્મલી આપણા ઘરે આપણો છોકરો હોય ક્યારે બી ટોયલેટ ધોવાનો વારો ના આવે, પણ અહીંયાની પનિશમેન્ટ બી એવી છે કે એની લાઈફમાં એને કામ આવશે ને એવી ચીજો છે. એને લાઈફમાં એકદમ બેઝિક્સથી જે શીખવાડે છે એ બિલકુલ અમેઝિંગ છે. આપણો સમાજ આટલી બધી મહેનત કરે છે છોકરાઓ ઉપર, એનો લાભ એકચ્યુઅલી બધાએ જ લેવું જોઈએ. બધાએ જ એકવાર સોનગઢમાં પોતાના છોકરાઓનું વિઝિટ કરાવવું જ જોઈએ, એને અહીંયાનો માહોલ બતાવવો જ જોઈએ. હું એકદમ શ્યોર છું કે અહીંયાનો માહોલ જોઈને તમારો છોકરો સામેથી કહેશે કે બસ મને આ જ હોસ્ટેલમાં આવવું છે. 400 છોકરા એકસાથે જ્યારે મેસમાં જમવા જાય ત્યારે એમની ચપ્પલની પંગત જોજો. 400 છોકરાઓનો ચપ્પલ એક રીતે વ્યવસ્થિત રીતે પડ્યા હોય. આટલું તો આપણે ઘરમાં 4 જણા હોય ને તો બી સાચવી નથી શકતા. એકનું ચપ્પલ અહીંયા અને બીજાનું ચપ્પલ ત્યાં. જ્યારે 400 છોકરાઓ જમવા જાય છે ત્યારે એ લોકોના ચપ્પલની લાઈન જોઈને બી તમે એકદમ આશ્ચર્યચકિત થઈ જશો કે ભાઈ આટલા છોકરાઓ આટલું કેવી રીતે મેનેજ કરીને કરે છે કરીને. હોસ્ટેલ લાઈફ કાઢવી જ જોઈએ. તો એની હિસાબે અમારે એમ હતું કે એને આપણે હોસ્ટેલમાં મૂકીએ, 2-3 વર્ષ કંઈ પણ કાઢે એટલે એટલું ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય કે આપણે 90% એવું થઈ જાય કે પોતાને છે ને કોઈ જ પર્સનની જરૂર નહીં પડે. એવું લાગે કે આપણે પોતે જ બધું કરી શકીએ છીએ. નહીં તો એમ કે પપ્પા જોઈએ, મમ્મી જોઈએ, આ એટલા ઇન્ડિપેન્ડન્ટ થઈ જઈએ આપણે કે. બીજું એક મને એમ લાગતું હતું કે એક જ થાળીમાં છે ને આટલી બધી વાટકીઓ મૂકી છે કે મ્યુઝિક કરી શકો તમે. કોમ્પ્યુટર રિલેટેડ કાંઈ હોય તો કોમ્પ્યુટરનું કરી શકાય. તો આટલી બધી વસ્તુઓ એક જ થાળીમાં ભરેલી છે ને રોજ પીરસેલી મળે છે. આપણે એટલી મોટી થાળી આપણે ઘરે બનાવી જ નહીં શકીએ. એવી રીતના જ આને જે આપણે અહીંયાની એક્ટિવિટીઓ એટલી છે, એટલા બિઝી થઈ જાય કે એ લોકોને છે ને મોબાઈલ ટીવી યાદ જ નથી આવતા. એ પોતાના કામમાં જ બિઝી હોય છે. તો એક બહુ મોટી વસ્તુ છે કે આટલું બધું કર્યા પછી ધર્મમાં બી કઈ આપણે આગળ વધાવીએ એ લગભગ છે ને અમે ઘરે કરી નથી શકતા.
બધી ચીજોનો એક્સપેક્ટ કરે, કાં તો આપણે કહીએ કે બધી ચીજોમાં જે એડજસ્ટમેન્ટ કરે, એ બધા એના લેવલ્સ બહુ સરસ થઈ ગયા. મમ્મા આજે આ બનાવ્યું છે, ઇટ્સ ઓકે મમ્મા, ચાલશે, મને વાંધો નથી કરીને. નકર સમટાઈમ્સ આપણે કહીએ કે યાર આ જે દળદળ છે આપણાથી આ નહીં બને કરીને, તો બચ્ચા લોકો મોઢું ખરાબ કરે, બહારથી કાંઈ લઈ દો, એવી રીતે કાંઈ. પણ હવે એ બધા ચેન્જીસ આવી ગયા કે ના ઠીક છે, આ નથી ને મમ્મા, આ હશે ને તો બી મને ચાલશે, મને ભાવશે, મને ગમશે. એટલે લાઈફના જે બેઝિક રૂલ્સ છે એ એકચ્યુઅલી રચનાશ્રમમાં શીખવાડે છે.